જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવાના છીએ જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે પાણીના જે ટાંકાની માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. જે લોકો જે ખેડૂત મિત્રો છે તેને તેના પોતાની વાડીમાં પાણીનો ટાંકો બનાવવો હોય તો તેના માટે સરકાર પાણીના ટાંકા માટે સહાય આપવામાં આવે છે. તો આપણે જોવાના છીએ કે આ માટે સરકાર કેટલા ટકા સબસિડી આપવામાં આવે છે, કોને કોને લાભ મળવાનો છે, આ માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. અને બીજી વાત કરી લો તો તમને એમ થતું હશે કે આ આપણે ફોર્મ છે કઈ રીતે ભરવું. તો આની માટે સરકારે આઈ ખેડૂત પોર્ટલ એક શરૂ કરી દીધું છે. તેના માટે તમે એ વેબસાઇટની અંદર હું આજે તમને દેખાડીશ કે કઈ રીતે ફોર્મ ભરવું. અને જો તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો મેં મારો નંબર પણ વોટ્સઅપ નીચે આપી દીધો છે. તમે નીચે સરપંચ કરી શકો, એટલે તમારે ઘર બેઠા ગમે ખેડૂતના આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના હોય તો તમે ઘર બેઠા ફોર્મ ભરી શકો છો, જેથી તમને કોઈ પણ જગ્યાએ જવું ન પડે. અને જો તમારે ઘર બેઠા નો ફોર્મ ભરાવું તો તમારા નજીકની અંદર કોઈ પણ ગ્રામ સેવક હોય કે તલાટી આવતો હોય જેની પાસે કોમ્પ્યુટરની સુવિધા હોય તેની પાસે પણ તમે ફોર્મ ભરાવી શકો છો. તો ખેડૂત મિત્રો, શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો તમારે આ પાણીના ટાંકા માટે સહાય લેવી હોય તો આપણે સૌપ્રથમ ગૂગલની અંદર જઈને સર્ચ કરવાનું રહેશે. જો તમારે આઈ ખેડૂત પોર્ટલ ખેડૂત એટલું તમે લખશો ને એટલે તમારા અહીંયા નીચે આવી જશે કે આઈ ખેડૂત પોર્ટલ, એટલે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ખેડૂત મિત્રો. એટલે તમારી અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે. એટલે તમે જોઈ લેજો, આ આપણે ગુજરાત માટેની વેબસાઇટ છે આઈ ખેડૂત.ગુજરાત.gov.in. એની આપણે ગુજરાત માટેની છે. તમારે નીચે નહીં જવાનું, નીકળ અલગ અલગ બીજી પણ આવી શકે છે. અહીંયા તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારી સામે આવી રીતનું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે ક્લિક કરી દેવાનું અને તમારે અહીંયા બધી સૂચનાઓ આઈ ખેડૂત પોર્ટલની માહિતીની આપવામાં આવી છે, જે તમે વાંચી પણ શકો છો. બધી જ માહિતી અહીંયા આપી છે. યોજનાઓ કઈ કઈ છે, ખેતીવાડીની, પશુપાલનની, બાગાયતની, મત્સ્ય ઉદ્યોગની, અલગ અલગ ઘણી બધી સેવાઓ છે જેનો આપણે લાભ ખેડૂતોને મળે છે. તેની બધી જ માહિતી અહીંયા આપી દેવાની રહેશે. આપણે આની અંદર સૌ પ્રથમ ફોર્મ ભરવું હોય તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. અને ખેડૂત મિત્રો, જો તમે ગયા વર્ષે આની અંદર ફોર્મ ભર્યું હોય તો તમે અહીંયા પોતાનો મોબાઈલ નંબર નાખી અને ઓટીપી ઉપર ક્લિક કરી અને તમે લોગિન કરી શકો છો. અથવા જો તમને પાસવર્ડ યાદ હોય તો તમે પણ કરી શકો છો. અને ખેડૂત મિત્રો, જો તમારે આ વર્ષે નવા જ છો, જે ગયા વર્ષે કોઈ પણ સંજોગોમાં કે કોઈ પણ કાળે આ ખેડૂતમાં ફોર્મ ભરેલ નથી, તો તેના માટે તમારે અહીંયા જો લખેલું છે કે લાભાર્થીની નોંધણી માટે અહીં ક્લિક કરો. તમારે તેના ઉપર ક્લિક કરી દેવાનું, જેથી તમારી સામે આવું પેજ ઓપન થશે. એટલે તમારે અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું. જો ખેડૂત હોય તો ખેડૂત, સંસ્થાકીય હોય તો સંસ્થાકીય, અને ખેડૂત સિવાય એટલે જે પશુપાલન કરતા હોય તો તેની માટે એ છે. પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો, આધાર કાર્ડ નંબર નાખવાનો અને ચકાસણી કરીને ઓટીપી કેપ્ચા નાખીને તમે અહીંયા કરી શકો છો. હવે મારા સંજોગોમાં મેં ગયા વર્ષે લાભ લીધેલો હોય છે, એટલે મારી પાસે આઈડી પાસવર્ડ છે. તો હું આની માટે અહીંથી જ લોગિન કરી લઈશ. એટલે મારી પાસે આઈડી પાસવર્ડ છે, એટલે હું અહીંયા મારો જે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી કેપ્ચા નાખીને લોગિન કરી લઉં છું. તો તમે હું પાસવર્ડ નાખીને લોગિન કરીશ લો. અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોગિન કરી લીધું છે. એટલે તમારી સામે આવી રીતના બધા જ યોજનાઓ છે તેનું લિસ્ટ ખુલી જશે. એટલે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે પાણીના ટાંકના વિશે માહિતી જોવાની છે, તેના વિશે આપણે માહિતી મેળવી. તો તમારે આની અંદર વિભાગની અંદર જઈને ખેતીવાડી છે તેને સિલેક્ટ કરી દેવાનું અને ત્યાં શોધો ઉપર ક્લિક કરી દેવાનું. જેવી રીતના તમે શોધો ઉપર ક્લિક કરશો એટલે થોડુંક નેટ પ્રોબ્લેમ છે એટલે આવતું નથી. જો તો તમારે બીજું કઈ નહીં કરવાનું છે ખેડૂત મિત્રો. તમારે સીધું આપણે જે પાણીનો ટાંકો છે તે આવે છે આપણે બાગાયત વિભાગનો. બાગાયત વિભાગ ઉપર ક્લિક કરી અહીંયા સર્ચ ઉપર ક્લિક
કરી દેવાની શોધો ઉપર. એટલે જેટલી બાગાયતની અંદર જેટલી પણ યોજનાઓ હોય છે તે સંપૂર્ણ યોજનાઓ, બધી જ યોજનાઓ છે તે બધી જ આમાં આવી જશે. એટલે તમારે ચિંતા નહીં કરવાની, એટલે તમારે નીચે ક્લિક કરતું જવાનું એટલે આવતી જશે. એટલે અહીંયા આપણે લખ્યું હશે બાગાયત, પેલા ફેઝમાં નહીં હોય તો બીજામાં હશે. આપણે બીજા પેજમાં દેવાનું, આની અંદર નથી એટલે આપણે ત્રીજા પેજની અંદર જઈ આવી. ત્રીજા પેજની અંદર આની અંદર પણ નથી, આપણે ચોથા પેજની અંદર જઈશું. ચોથા પેજની અંદર એ નથી તો આપણે પાંચમા પેજની અંદર જઈ આવી. પાંચમા પેજની અંદર એ નથી એટલે આપણે છઠ્ઠા પેજની અંદર જઈ આવી. હા જો, પાંચ ને છઠ્ઠા પેજની અંદર તમે જાશો એટલે તમારે સામે અહીં આવી જશે કે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકાની સહાય. તો આપણે આની અંદર ખેડૂત ભાઈઓ ફોર્મ ભરવાનું રહેશે. જોઈ લો, તમે નિરખીને જોઈ લેજો ડ્રીપ ઇરિગેશન માટે પાણીની સહાય, અને તે પણ જોઈ લેજો આની છેલ્લી તારીખ પણ કઈ છે. 27/3 થી થઈ ગઈ ને 26/4, એટલે હવે આપણી પાસે 3 થી 4 દિવસ જ ફોર્મ ભરવાના રહેશે. એટલે તમારે હું તમને કહી દઉં, આની માટે તમારે દસ્તાવેજ ની શું જોઈશે. તો દસ્તાવેજ આજે આપણે જ્યારે ફોર્મ પાસ થઈ જશે ને ત્યારે તમારે ડ્રીપ ઇરિગેશનનો પુરાવો દેવાનો છે, જાતિનું પ્રમાણપત્ર, આઈ ખેડૂત પ્રોપર્ટ. જ્યારે તમે આની અંદર ફોર્મ ભરી દેશો ને એટલે તમને એક અરજીની નકલ પણ આપી દેવામાં આવશે. જમીનની વિગતની અંદર 7/12/8 પણ આપવાની રહેશે. પછી અરજદારનું આધાર કાર્ડ, જાતિના દાખલાની નકલ, પછી છે આપણે જાતિનો દાખલો, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અરજદારના બેંકની વિગત એ આપવાની રહેશે. પછી વાવેતરનું ડીસી એટલે ડિજિટલ ક્રોપ સર્વેનું વિગત અથવા વાવેતરની અક્ષાંશ રેખાની તારીખ, સમય સાથેનો ફોટોગ્રાફ, અરજદારના પાણી ટાંકા સાથેનો ફોટોગ્રાફ, એટલા ડોક્યુમેન્ટ. પણ તમે ખેડૂત ભાઈઓ ચિંતા ન કરો, આ તમારે ત્યારે જ જોડવાનું રહેશે જ્યારે તમારું ફોર્મ પાસ થઈ જાય ત્યારે. અત્યારે તમારે માત્ર આની અંદર ફોર્મ ભરી દેવાનું રહેશે એટલે તમારું થઈ જાય. એટલે તમે અહીંયા જોઈ શકો છો, આપણે કહીએ તે ડ્રીપ ઇરિગેશન માટે છે ને અરજી કરવા ઉપર ક્લિક કરવાનું એટલે તમારી અરજી થઈ જશે. પછી વધુ જો ઉપર આપણે જોઈ તો આમાં કેટલી સહાય આપવામાં આવે છે તેના વિશે આપણે જોઈએ. આમાં અલગ છે કે જો HRT એટલે આપણે જ આવે છે એમાં યુનિટ કોસ્ટના 1 લાખ રૂપિયા સામાન્ય ખેડૂત ખર્ચને 50% હતા મહત્તમ 50,000ની મર્યાદામાં તમને આપવામાં રહેશે. તેની અંદર પણ આપણે જોવી એટલે આપણે જો લખ્યું છે કે સિમેન્ટના પાણીના ટાંકા અને ડ્રીપ સેટ ફરજિયાત રહેશે. પાણીના ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વે, નરેગા યોજનાના સર્વેનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે. ઓછામાં ઓછા 25.50 ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે. ખાતા દીઠ ફક્ત એક જ વખત લાભ તમને મળવા રહેશે. તો આની અંદર આવી રીતનું છે. પછી અનુસૂચિત જનજાતિ, જે અનુસૂચિત જાતિના લોકો છે ને તેને પણ થોડીક વધારે એની માટે આપે છે યુનિટ કોસ્ટ 1 લાખ રૂપિયા. અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75% મુજબ મહત્તમ 75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. અને ત્યારબાદ આપણે વધુ જોવા ઉપર કરી તો તમે અહીંયા જોઈ શકો છો કે શું એની માટેનું પ્રોસેસ છે કે સિમેન્ટના પાણીના ટાંકા ડ્રીપ ઇરિગેશન ફરજિયાત. ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વે, નરેગા યોજના સર્વેનું અંગેનું સર્ટિફિકેટ લાઇબ્રેરી પાસેથી મેળવવાનું રહેશે. ઓછામાં ઓછા 25 જે ઓલા માટેની જે છે એ આના માટેનું સિસ્ટમ આપી દેવામાં આવી છે. ત્યારબાદ જે અનુસૂચિત જાતિના જે અનુસૂચિત કોસ્ટના 1 લાખ રૂપિયા અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75% મુજબ મહત્તમ 75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. ત્યારબાદ તમે અહીંયા વધુ જોવ ઉપર ક્લિક કરશો એટલે એની પણ આવી રીતના તમે વિડીયોને પોઝ રાખીને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તે પણ અહીંયા વાંચી શકે છે કે તેના માટેની શું પ્રોસેસ છે. તો આવી રીતના અનુસૂચિત જનજાતિ અને સામાન્ય ખેડૂતોને આની માટે સહાય આપવામાં આવે છે.
જો જે સામાન્ય ખેડૂત છે એને 50,000 આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તે ખેડૂતોને 75,000 કરીને સહાય આપવામાં આવે છે. હવે આપણે એ તો જોઈએ દસ્તાવેજ તો તમે જોઈ લીધા કે કયા કયા જરૂર પડશે. જો અને ખેડૂત ભાઈઓ જો તમારે ફોર્મ ભરવું હોય ને તો તમારા ફોર્મ ભરતા તમને આવડતું હોય તો તમને હું તેમ કહું છું રાતે 8 થી 10 વાગ્યા પછી જ ફોર્મ ભરીશું, કેમ કે આખો દિવસ ઘણા લોકો ફોર્મ ભરતા હોય છે એટલે સાઈડ બહુ જ સ્લો હાલતી હોય છે. એટલે તમે રાતના 10 થી 12 વાગ્યાના ગાળામાં જ ફોર્મ ભરજો એટલે તમારે ફોર્મ સહેલાઈથી ભરાઈ જશે. જો અત્યારે બહુ જ તકલીફ પડે છે, સાઈડ બહુ જ ધીમી હાલે છે. તો આવી રીતના ખેડૂત મિત્રો તમને પાણીના ટાંકા માટે સરકાર તમને અલગ અલગ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય ખેડૂતો છે તેને અલગ અલગ સહાય આપવામાં આવે છે. એટલે તમારે જો તમારા ખેતરમાં પાણીનો ટાંકો બનાવવો હોય તો તમે આવી રીતના ફોર્મ ભરી દેજો. એટલે આની અંદર હવે ડ્રોની સિસ્ટમ કરી દેવામાં આવી છે. એટલે તમારે એવું નથી કે હું વહેલા ફોર્મ ભરી દઉં એટલે મને ટાંકો બનાવવામાં સહાય મળે, એવું નથી. જે પેલા વહેલા તે પેલા એવું આજથી 2 થી 3 વર્ષ પહેલા હતું. હવે સરકારે એવું કરી નાખ્યું છે કે એક હારે બધા જ ખેડૂતોના ફોર્મ ભરાય છે. પછી એની અંદર ડ્રો સિસ્ટમ કરવામાં આવશે. ડ્રો સિસ્ટમની અંદર જે ખેડૂતોના નામ આવશે તેને પાણીના ટાંકાની સહાય માટે એનું ફોર્મ પાસ કરી દેવામાં આવશે અને પછી સરકાર દ્વારા તમને ફોન કરવામાં આવશે. એટલે કે ગ્રામ સેવક કે પછી કોઈ પણ હોય તો તેને સંપર્ક કરવામાં આવશે. તો આવી રીતના તમને સરકાર ફોર્મ ભરવામાં ખેડૂતોને આપે છે. તો આવી રીતના તમે ફોર્મ ભરી દેજો. તો ખેડૂત મિત્રો મળવી એક નવા વિડીયોમાં. જય દ્વારકા.